नमस्कार, मैं हूं शिखा और आप देख रहे हैं जीटीवी हिंदी न्यूज। आइए रुक करते हैं आज की ताजा खबरों की ओर। અને નગર પંચાયત વખતે અમને એટલી મુસીબત નહોતી જ્યાં અત્યારે મહાપાલિકા બન્યા પછી અમને પાણી દર વર્ષે મળે ને એ લોકોને એવું કે ઉનાળો આવે ત્યારે જ બધું કામ સૂજે છે, લાઈનો તોડવાનું, રસ્તાઓ બનાવવાનું, એ પેલા એ લોકો નથી બનાવી શકતા શિયાળામાં ને એમાં। वापी देसाईवाड़ में पानी की भीषण किल्लत, 5 दिन से महापालिका का पानी बंद, रहवासी 2800 रुपये खर्च कर मंगवा रहे पानी। वापी देसाईवाड़ इलाके की सन एन्क्लेव बिल्डिंग में इन दिनों पीने के पानी की भीषण समस्या उत्पन्न हो गई है। बीते 5 दिनों से महापालिका द्वारा नियमित पानी की आपूर्ति नहीं की जा रही है। मजबूर होकर बिल्डिंग के रहवासियों को रोज 2800 रुपये खर्च कर निजी पानी के टैंकर से पानी मंगवाना पड़ रहा है। सन एन्क्लेव में 3 टावर हैं, जिनमें कुल 280 से अधिक फ्लैट्स हैं। गर्मी शुरू होते ही पानी की किल्लत इतनी बढ़ गई है कि महिलाओं की स्थिति दयनीय बन गई है। बिल्डिंग में 30,000 लीटर क्षमता की अंडरग्राउंड पानी की टंकी है, जो मात्र 45 मिनट में खाली हो जाती है। परिसर में 4 बोरिंग हैं, लेकिन भूजल स्तर नीचे जाने से उनमें भी पानी नहीं आ रहा है। महानगर पालिका बनने के बाद लोगों को नियमित रूप से पीने का पानी उपलब्ध कराने का आश्वासन दिया गया था, लेकिन पिछले 10 दिनों से महापालिका का पानी बिल्डिंग में नहीं आ रहा। ऐसे में रहवासियों में नाराजगी बढ़ती जा रही है। लोगों का कहना है कि एक तरफ महापालिका समय पर टैक्स वसूलती है, वेरो हाउस टैक्स नहीं भरने पर पेनल्टी लगाती है, और दूसरी तरफ पीने के पानी जैसी बुनियादी सुविधा भी उपलब्ध नहीं करवा पा रही है। महिलाओं को पानी न मिलने से घर का कामकाज और रसोई संभालना मुश्किल हो गया है। ऐसे में स्थानीय रहवासियों ने मांग की है कि महानगर पालिका कमिश्नर इस मामले को तत्काल संज्ञान में ले और क्षेत्र में नियमित रूप से शुद्ध पानी की आपूर्ति सुनिश्चित कराएं। અમે અહીંયા સન એન્ક્લેવમાં રહીએ છીએ। આ નવું બિલ્ડિંગ બનેલું છે। અમે લોકો અહીંયા બધાએ ફ્લેટ નોંધાવેલા છે। જ્યારથી આ મહાનગરપાલિકા બની છે અમે અમારો વેરો બધો જ કમ્પલસરી અને ટાઈમસર બધા જ ભરીએ છીએ, છતાં પણ અમને પાણીની આજે એટલી તકલીફ છે કે અમે બધા આજે સહમત થઈને બિલ્ડિંગવાળા ભેગા થઈને ટેન્કર મંગાવીએ છીએ અને ટેન્કરથી પણ અમારું પાણી પૂરતું નથી મળતું। તો અમે લોકો વાપી નગરપાલિકાને એ મેસેજ કરવા માંગીએ છીએ કે મહેરબાની કરીને તમે પાણી અમને પૂરતું આપો। કેટલા ટાઈમથી મુશ્કેલી પડે છે અને કયા પ્રકારની આ મુશ્કેલી લગભગ છેલ્લા 15 થી 20 દિવસથી ચાલુ થઈ ગઈ છે। એપ્રિલ સ્ટાર્ટિંગ થાય ત્યારથી અમને તકલીફ થઈ જાય, તો જ્યાં સુધી જૂનનો પહેલો વરસાદ ન આવે ત્યાં સુધી અમને બોરિંગનું પાણી પણ નથી મળતું અને નગરપાલિકાનું પણ પાણી નથી આવતું। તો એના લીધે અમને સતત જ તકલીફ પડે છે। તો અમારું તકલીફો ધ્યાનમાં રાખીને અમે નગરપાલિકાને આ મેસેજ કરવા માંગીએ છીએ। હા, હું ભૈરવી દેસાઈ સન એન્ક્લેવમાં રહું છું અને જ્યારથી અમે રહેવા આવ્યા ત્યાંથી વેરો ને બધું બરાબર જ આપીએ છીએ, કંઈ એવું નથી કે અમે નથી આપતા। અને નગર પંચાયત વખતે અમને એટલી મુસીબત નહોતી જ્યાં અત્યારે મહાપાલિકા બન્યા પછી અમને પાણી દર વર્ષે મળે ને એ લોકોને એવું કે ઉનાળો આવે ત્યારે જ બધું કામ સૂજે છે, લાઈનો તોડવાનું, રસ્તાઓ બનાવવાનું, એ પેલા એ લોકો નથી બનાવી શકતા શિયાળામાં ને એમાં। તો શું કરવા, અમે પછી બિલ્ડરને બી અમે શું કહી શકીએ, નથી બોર્ડમાં પાણી આવતું કે નથી, એ લોકો હમણાં 4 દિવસ અમને પાણી નથી મળ્યું। તો અમે ટેન્કર બી બધા મધ્યમ વર્ગના માણસો છે, ક્યાંથી રોજ રોજ ટેન્કર અમે મંગાવી શકીએ? તો તમે એ લોકોને જરાક આપો અને બોલો કે ભાઈ પાણી આપો। હવે હું અત્યારે 65 યર્સથી છું, હું ક્યાંથી બાલડા લઈને નીચે આવું અને ઉપર પાણી ભરવા જાઉં? તો એટલું તો એ લોકોએ જોવું જોઈએ ને। મારા બહેના છો તો પછી તમે જરાક સુવિધા આપો। ટેક્સમાં તો તમે ઓછા કરતા નથી, બરાબર ટાઈમસર લો છો, બધું કરો છો, તો અમને બી પછી પાણી ને એની સુવિધા આપો। મહાનગરપાલિકા બન્યું ત્યારે એવું કહેવામાં આવેલું કે ભાઈ એ લોકોને 24 કલાક પાણી મળતું નથી। એ જ તો અમે કહેવા માંગીએ છીએ કે નગર પંચાયત વાળા તો એક દિવસ નહોતા આપતા, બીજે દિવસ આપતા હતા। આ મહાપાલિકા તો 4-4, 5-5 દિવસ સુધી પાણી નથી આપતા, તો પીવા ક્યાં લેવા જઈએ અમે? બરાબર છે, વેરો પણ અમારી પાસે ડબલ લે છે। હવે અમારા મ્યુનિસિપાલિટી સ્કૂલમાં તો અમારા બાળકો ભણતા નથી, એનો બી અમારી પાસે વેરો લે છે। તે શા માટે લેવામાં આવે છે એ તો અમારે જાણવું જોઈએ ને। હવે નાના કનેક્શનના બી એક ઘર દીઠ 600 રૂપિયા તો લે છે ઓલરેડી, તો તમે પાણી કેમ નથી આપતા તો પછી અમને? મારું નામ અનિલ સોલંકી છે। मैं सन एन्क्लेव સોસાયટીમાં રહું છું, ડી બિલ્ડિંગમાં। અમને પાણીની બહુ તકલીફ થઈ છે ગયા 15-20 દિવસોથી। વેરો પણ ડબલ લે છે નગરપાલિકા। જ્યારથી નગરપાલિકા બની છે અમને પાણી તો મળતું જ નથી, ટેન્કર મંગાવવા પડે છે। મહિનાના અમારા 30-35 હજાર જતા રહે છે, તો પણ પાણી અમને પૂરું નથી પડતું। અને અમે ફેમિલીવાળા છે, અમારા જોબની હોય છૂટી થઈ જાય પાણીની કારણ, કેમ કે કોઈ વાર વાઈફને ઘેર રાખવી પડે, કોઈ વાર અમને છૂટી લેવી પડે। તો અમારી રિક્વેસ્ટ છે કે નગરપાલિકાથી અમને પ્રોપર પાણી મળે અને આ વેરો લેવો છે આટલું, તો પછી એ હોય ધ્યાનમાં રાખીને અમને પાણી આપો, बराबर। मैं सन एन्क्लेव 3 साल से रह रहा हूँ। पानी का इतना सारा प्रॉब्लम है, कम से कम 15 दिन इतना प्रॉब्लम आ रहा है कि अगर
डेली पर डे 2500-2700 रुपये का टैंकर मंगवाना पड़ता है। महीने का 35,000 अप्रॉक्स पे हमारा खर्चा बढ़ गया है बिल्डिंग के हिसाब से। तो हमको क्या मतलब है महानगर पालिका बनने से। मेरा भी हमारा जो हाउस रेंट टैक्स है वो कम से कम पहले में 2,500 पड़ता था, अभी 5,800 समथिंग हो गया है। और एवरी ईयर हम लोग मेरा तो बढ़ते ही है रेगुलर टाइम टू टाइम। अगर थोड़ा भी 1 महीना लेट हुआ तो वो लोग पेनल्टी मारते हैं, अगर पे लेटर लगा देते हैं, कोई मीनिंग नहीं ना। उससे प्रॉब्लम आम आदमी को आता है। ऐसे ही ताज़ा तरीन खबरों के लिए बने रहिए हमारे साथ। अगर आपको हमारी वीडियो पसंद आए तो चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करें और हाँ, बेल आइकन दबाना ना भूलें। Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.